ગુજરાતભરમાં આજે પવિત્ર બળેવ પર્વની શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। શ્રાવણી પૂનમના પાવન દિવસે ભૂદેવોએ ધાર્મિક વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે જૂની જનોઈ બદલીને નવી યજ્ઞોપવિત ધારણ કરી વિવિધ મંદિરોમાં પૂજન અર્ચન કરીને પરિવાર, સમાજ, સમગ્ર વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી। જનોઈ ધારણ કરી ભૂદેવોએ ઋષિ પરંપરા, સંસ્કાર અને વૈદિક પરંપરાનું સ્મરણ કર્યું। અનેક સ્થળોએ ધાર્મિક વિધિ બાદ એકબીજાને રાખડી બાંધી ભાઈચારો અને સ્નેહનો સંદેશ પણ આપવામાં આવ્યો। બળેવ પર્વ સમગ્ર ગુજરાત ભક્તિ અને આધ્યાત્મિકતાના રંગે રંગાયું। શ્રાવણ સુદ પૂનમના દિવસે જનોઈ બદલવામાં આવે છે। એ અંતર્ગત સપ્તર્ષિનું પૂજન કરવામાં આવે છે। દેવતાઓ, ઋષિઓ, મનુષ્યો, પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે। દશવિધ સ્નાન કરી શુદ્ધ થઈ અને આ બધી ક્રિયાઓ કરવામાં આવે છે। રક્ષાબંધનનું પર્વ અમારા બ્રાહ્મણો માટે બહુ મહત્વનું છે। આ દિવસે અમે નૂતન યજ્ઞોપવિત ધારણ કરીએ છીએ અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ઋષિમુનિઓની પરંપરા મુજબ અમારા શાસ્ત્રી શ્રી હસમુખભાઈ દ્વારા ખૂબ એકદમ અગત્યની પૂજાઓ કરવામાં આવે છે।